ધારીના તાલુકા પંચાયત નજીક ધારી તુલસીશ્યામ રોડ ઉપર થયો અકસ્માત। ટ્રેક્ટર અને બાઇકનો થયો અકસ્માત। આ અકસ્માતમાં ધારીના સરસિયાના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે। અકસ્માત થતાં લોકોના ટોળા એકઠા થયા હતા। અકસ્માતમાં ભોગ બનેલનું નામ અશ્વિનભાઈ ભરતભાઈ હેજમ હોવાનું જાણવા મળેલ છે। આ અકસ્માતની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। અકસ્માતની વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે। રિપોર્ટ બાય સંજય વાળા, ધારી। મારું નામ મકવાણા કરણ છે। આ જે અકસ્માત થયો એ અશ્વિન ભરતભાઈ હેજમ ગામ સરસિયાના છે। અકસ્માત થયો ત્યારથી અહીંયા પહોંચ્યા હતા। એ ભાઈને થોડી વીક કન્ડિશન હતી એટલે અહીંયા આવતા ઓફ થઈ ગયેલા છે। મારું નામ મકવાણા કરણ છે। આ જે અકસ્માત થયો એ અશ્વિન ભરતભાઈ હેજમ ગામ સરસિયાના છે। અકસ્માત થયો ત્યારથી અહીંયા પહોંચ્યા હતા। એ ભાઈને થોડી વીક કન્ડિશન હતી એટલે અહીંયા આવતા ઓફ થઈ ગયેલા છે।